Hi, once again welcome back to Ranker channel. Today we are going to deal again with standard 9 science of English medium chapter number 1 matter in our surrounding અને આજના લેક્ચરને હું નામ આપીશ વન શોટ. સવાલ એ થશે પહેલો કે સર વન શોટ શું હોય છે? યાદ છે ડેમોમાં આવે છે ને વન શોટ વન કિલ. એ રીતે વન શોટ એટલે કેવું કે એક જ લેક્ચર અને આખું ચેપ્ટર મોડે, એક જ લેક્ચર અને આખા ચેપ્ટરનો ચકાચક થઈ જાય રિવિઝન, એનું નામ આપીએ છીએ આપણે વન શોટ. દરેક ચેપ્ટરમાં જ્યારે એક્ઝામ કે ગમે તે હશે જેમ જેમ ચેપ્ટર વધશે એમ છેલ્લા લેક્ચરો વન શોટમાં આપીશ. અને સાથે સાથે હું આજે તમને એવું કહેવા માંગુ છું કે 10માનું રિઝલ્ટ છે અને 10માનું રિઝલ્ટ સરસ છે, બરાબર છે. સાથે સાથે એવું પણ કહીશ કે 10માના રિઝલ્ટને મેન્ટેન કરવા માટેની આપણી સ્ટ્રેટેજીઓ હંમેશા કામ કરે છે. તો આજે હું થોડીક 9th રિલેટેડ સ્ટ્રેટેજી કહીશ. તો સૌથી પહેલા 10મામાં છોકરાઓને અઘરું પડતું હોય છે કેમિસ્ટ્રી, કારણ કે કેમિસ્ટ્રીમાં વે ટુ પ્રેક્ટિકલ હોય છે. 150 થી 200 જેટલા સમીકરણો મોડે કરવામાં આવે છે. તો સમજી લો કે આ જે ચેપ્ટર છે આપણું કેમિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર છે અને એના પછી હું ના તો ફિઝિક્સ ચાલુ કરીશ, ના તો બાયોલોજી ચાલુ કરીશ, ના તો બીજું ચેપ્ટર ચાલુ કરીશ, હું ચાલુ કરીશ કેમિસ્ટ્રીનું ત્રીજું ચેપ્ટર. તો તમને સવાલ એ થશે કે કેમિસ્ટ્રીનું ત્રીજું ચેપ્ટર સર વચ્ચે લઈ ગયા? હા, કારણ કે હું તમને અત્યારે થોડો વેકેશનનો ટાઈમ છે, અત્યારે થોડો રિલેક્સેશન ટાઈમ છે, તો હું તમને થોડું કેમિસ્ટ્રી વધારે સારી રીતે ભણાવીશ અને 9માનું જેટલું કેમિસ્ટ્રી પાક્કું હશે એટલું 10મામાં તમે સોપા રીતે કેમિસ્ટ્રી કરી શકશો અને સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો. એ મારી ગેરંટી છે, એ તો તમને ખબર જ છે. અને એક વસ્તુ જોડે યાદ રાખજો કે તમે 10માના વિડિયો પણ જોઈ લો. અત્યારે આપણે રેન્કર ચેનલ પર 10માના વિડિયો જોઈ લો તો 10માના પહેલા ચેપ્ટરની શરૂઆત પહેલા 5 વિડિયો મેં 9માના કેમિસ્ટ્રીના બેઝિક રિવિઝન માટે મૂકેલા છે. તો સમજો કે જો 10મામાં મેં 9માના રિવિઝન વિડિયો મૂક્યા એનો મતલબ 9માનું સાયન્સ કેમિસ્ટ્રી કામનું છે અને છે. આ તો સમજી ગયા? હા કે ના? તો એ જ વસ્તુ સમજાઈ રહ્યો છું. આના પછીનો વિડિયો તમારા માટે હું ખજાનો લઈને આવી રહ્યો છું. તો આજે આપણે શું કરીશું? આજે આપણે ફટાફટ આ ચેપ્ટરનું રિવિઝન લઈ લઈશું અને સાથે સાથે કેટલાક ઇમ્પોર્ટન્ટ રિઝન્સ લઈ લઈશું. ઘણા બધા રિઝન પૂછાતા હોય છે આ ચેપ્ટરમાંથી, આઈએમપી સવાલો હોય છે, તો એ બધું કરવા આપણે રેડી થઈ ગયા. લેટ્સ ગો. સો ચેપ્ટર નંબર 1 નો સૌથી પહેલો ટોપિક હતો મેટર. નામ જ છે મેટર ઇન અવર સરાઉન્ડિંગ, મીન્સ આપણી આગળ પાછળ ઉપર નીચે મેટર. તો આપણને એક વસ્તુ ખબર છે કે આપણી આગળ પાછળ ઉપર નીચે ડાબે જમણે બધી જ વસ્તુ શેની બનેલી છે? મેટર. ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ મેટર. તમે મેટર છો, હું મેટર છું, માર્કર મેટર છે, બોર્ડ મેટર છે, પંખો મેટર છે, મોબાઈલ મેટર છે, સ્ટેન્ડ મેટર છે, કાગળ મેટર છે, દરેક વસ્તુ મેટર છે. તો ઈચ એન્ડ એવરીથિંગ, અત્ર તત્ર સર્વત્ર દરેક વસ્તુ મેટરની બનેલી છે. હા કે ના? તમને હા સર દરેક વસ્તુ મેટરની બનેલી છે. તો મેટર શાનું બનેલું છે? તો પહેલાના જમાનામાં બધા શું કહેતા હતા કે મેટર બનેલું છે 5 એલિમેન્ટ્સ ઓફ નેચર. 5 એલિમેન્ટ્સ ઓફ નેચર કયા? ફાયર, વોટર, સ્કાય, ગ્રાઉન્ડ અને એર. બરાબર છે? તો આ 5 એલિમેન્ટ્સ ના બનેલા છે મેટર. પણ જેમ એક્સપેરિમેન્ટ ફોલો થયા, જેમ વસ્તુ આગળ વધી ગઈ એમ ખબર પડતી ગઈ કે મેટર એ ના તો 5 એલિમેન્ટ્સ નું બનેલું છે, મેટર મેઇનલી બન્યું છે પાર્ટિકલ્સ. મેટર શેના બનેલા છે? પાર્ટિકલ્સ. શેના બનેલા છે? પાર્ટિકલ્સ. તો આપણને આવતું હતું કે પ્રોપર્ટીઝ ઓફ મેટર, બરાબર છે? તો મેટર ઇઝ ઓલવેઝ મેડ અપ ઓફ સ્મોલ પાર્ટિકલ્સ. નાના છોટા પાર્ટિકલ ના બનેલા છે. હું દરેક સાથે તમને એક એક્સપેરિમેન્ટ યાદ કરાવતો જઈશ. તો મેટર પાર્ટિકલ નો બનેલા છે. એનો એક્સપેરિમેન્ટ હતો પોટેશિયમ પરમેંગેનેટ નો, KMnO4. યાદ છે કે જેને આપણે પાણીમાં નાખેલું તો પિંક કલર થઈ ગયો હતો, જેમાંથી આપણે નવા સોલ્યુશન બનાવતા ગયા. તો એ વસ્તુ બતાવતું કે મેટર પાર્ટિકલ્સ નો બનેલો છે. શેનો બનેલો છે? પાર્ટિકલ્સ નો. સરસ. નેક્સ્ટ પોઈન્ટ, matter na particles always attracts each other. Particles of the matter are always attracting each other. સમજાવ છો કેવી રીતે? દરેક વસ્તુનો એટ્રેક્શન ફોર્સ હોય છે અને એટ્રેક્શન ફોર્સના આધારે દરેક વસ્તુ જળવાતી હોય છે. જેમ કે આ માર્કર, હવે સમજો આ માર્કરનો ફોર્સ આપણો તૂટે છે ના, કારણ કે માર્કરના પાર્ટિકલ્સ છે એમના વચ્ચેનો ફોર્સ થોડો સ્ટ્રોંગ છે. જ્યારે એની જગ્યાએ એવું વિચારો કે મારી પાસે ચોક છે અને હું ચોકને પટકાવું છું તો ચોક તૂટી જશે? હા, કારણ કે ચોકનો પાર્ટિકલ ફોર્સ ઓછો છે. સમજો? હા, જો તો આપણે એક કામ કરીએ. 4 ભાઈબંધો, 2 ભાઈબંધો એકબીજાનો હાથ પકડીને ઊભા છે અને બાકીના 2 ભાઈબંધો ખેંચે છે. હવે જે હાથ પકડાતો છે એ એટ્રેક્શન ફોર્સ છે
હાથ પકડે છે શું છે એટ્રેક્શન ફોર્સ, અને હાથ પકડેલો એટ્રેક્શન ફોર્સ બહુ સ્ટ્રોંગ છે, તો પેલા બંનેનો ફોર્સ જે બીજા બે ભાઈબંધોને ખેંચે છે એનો ફોર્સ ઓછો પડશે, એટલે આ તોડીને જઈ શકશે નહીં. બટ એની જગ્યાએ એવું વિચારો કે આ બંનેનો એટ્રેક્શન ફોર્સ ઓછો છે, તો પેલો ફોર્સ તે લાગશે એનાથી હાથ છૂટી જશે. એવી રીતે ચોક છે, તો ચોકના જે પાર્ટિકલ્સ છે એમનું એટ્રેક્શન ફોર્સ ઓછું છે, એટલે નોર્મલ ફોર્સ તૂટી જાય. જ્યારે લોખંડની ખીલી લો આયન લે એને જ્યારે તમે નોર્મલ ફોર્સ આપો છો તો તૂટતું નથી. આટલું ક્લિયર થઈ ગયું? હા કે ના? નેક્સ્ટ પોઈન્ટ, ઇન્ટરમોલિક્યુલર સ્પેસ. આપણને ખબર છે કે મેટર જેટલી પણ વસ્તુનો બનેલો છે, જે પણ પાર્ટિકલ્સનો બનેલો છે, એ પાર્ટિકલ વચ્ચે ઇન્ટરમોલિક્યુલર સ્પેસ હોય છે. યાદ કરો તો યાદમાં એવું છે કે આપણી પાસે ખાંડ હતી, સુગર. આ વોટર છે, શું છે? વોટર, પાણી, હવા. તો આ વોટરની વચ્ચે આપણે શું કરીએ છીએ? સુગરના પાર્ટિકલ અંદર ડિસોલ્વ થઈ જાય છે. સુગરના પાર્ટિકલ શું થાય છે? અંદર ડિસોલ્વ થઈ જાય છે. આ લોકો પડી ગઈ? હા કે ના? એટલે આમાં શું હતું કે દરેક મેટરના પાર્ટિકલ્સની વચ્ચેની ઇન્ટરમોલિક્યુલર સ્પેસની અંદર જ્યારે બીજી વસ્તુ ઘૂસી જાય છે, જ્યારે બીજાના પાર્ટિકલ ઘૂસી જાય ત્યારે બંને એકબીજાની અંદર ડિસોલ્વ થઈ જાય છે. પાણીમાં ખાંડ નાખો, પાણીમાં સુગર નાખો તો એકબીજા જોડે મિક્સ થાય છે, ઇન્ટરમિક્સચર કહેવાય, મોલિક્યુલર મિક્સચર કહેવાય. એ વસ્તુ શેના કારણે હોય છે? ઇન્ટરમોલિક્યુલર સ્પેસના કારણે. ત્રીજો પોઈન્ટ છે પાર્ટિકલ્સ આર ઓલવેઝ ઇન મોશન. પાર્ટિકલ્સ આર ઓલવેઝ ઇન મોશન. અને આપણને એક વસ્તુ ખબર છે કે પાર્ટિકલ હંમેશા આ ટાઈમ આકાર પાસે ગતિ કરતો હોય છે, એટલે કે થોડો સ્પીડમાં રહેતો હોય છે. હા કે ના? અને પાર્ટિકલ જે સ્પીડમાં રહેતો હોય છે, which means એનો મતલબ શું થાય છે કે પાર્ટિકલ પાસે સ્પીડના કારણે એનર્જી છે. શેની એનર્જી છે? કાઇનેટિક એનર્જી. કે શેની એનર્જી છે? કાઇનેટિક એનર્જી. અને આપણે એક વસ્તુ યાદ રાખો, ટેમ્પરેચર વધારે તો કાઇનેટિક એનર્જી વધતી હતી. હા કે ના? નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આ પાર્ટિકલ છે, આ શું છે? પાર્ટિકલ. અને રૂમ ટેમ્પરેચર પર પાર્ટિકલ આ રીતે વાઇબ્રેટ થઈ રહ્યો છે, સમજો છો? પણ જેવી મેં ગરમી આપી, હીટ આપી, તો એની કાઇનેટિક એનર્જી વધારી દીધી. એટલે નોર્મલ જે વાઇબ્રેશન્સ હતા એ વાઇબ્રેશન મોટા અને સ્પીડી થઈ ગયા, મોટા અને સ્પીડી થઈ ગયા. એટલે એની કાઇનેટિક એનર્જી શું થઈ જશે? વધી જશે. કાઇનેટિક એનર્જી શું થઈ જશે? વધી જશે. એટલે ટેમ્પરેચર વધારો તો શું વધે? કાઇનેટિક એનર્જી. ટેમ્પરેચર વધારો તો શું વધે છે? કાઇનેટિક એનર્જી. આટલું ખબર પડી ગઈ? સો ધીસ આર ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર ઓર પ્રોપર્ટીઝ ઓફ પાર્ટિકલ. અને એ પણ પહેલો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી. ખબર પડી ગઈ? હા કે ના? સરસ. મૂવ કરીશું નેક્સ્ટ ટોપિક પર. નેક્સ્ટ ટોપિક એવું છે કે આ જે એટ્રેક્શન ફોર્સ છે, ઇન્ટરમોલિક્યુલર સ્પેસ છે, પાર્ટિકલની મોશન છે, એના રિલેટેડ આપણે સ્ટેટ્સ ઓફ મેટર, મેટરને ત્રણ સ્ટેટ લખી છે. કઈ કઈ? સોલિડ, લિક્વિડ, ગેસ. ત્રણ સ્ટેટ્સ ઓફ મેટર કયા કયા? સોલિડ, લિક્વિડ, ગેસ. બેઝિકલી જોઈએ તો પાંચ આવશે. એક આવશે પ્લાઝ્મા અને એક આવશે બોઝ આઇન્સ્ટાઇન કોન્સ્ટન્ટ. બરાબર? તો એ જે BEC છે કે જે પ્લાઝ્મા છે એવું તમને પછી સમજાશે. અત્યારે એ ના તો એક્ઝામમાં પૂછાય છે, ના તો અત્યારે કામનું છે, એટલા માટે મેં એને થોડું સાઈડમાં કર્યું છે. મેઇન ટોપિક પર આવીએ તો સ્ટેટ્સ ઓફ મેટર ત્રણ છે, સોલિડ છે, લિક્વિડ છે અને ગેસ છે. કોણ કોણ છે? સોલિડ, લિક્વિડ અને ગેસ. ચલો પહેલી વસ્તુ, સોલિડના પાર્ટિકલ્સ એકદમ નજીક નજીક હોય છે, ક્લોઝલી પેક્ડ હોય છે. કેવા હોય છે? ક્લોઝલી પેક્ડ. અને ક્લોઝલી પેક્ડ હોય છે એટલે એમાં શું હોય છે કે એમની વચ્ચે જગ્યા હોતી નથી, એટલે ઇન્ટરમોલિક્યુલર સ્પેસ ઓછું, એટ્રેક્શન ફોર્સ હાયર, એટ્રેક્શન ફોર્સ હાયર, મોશન તો ઓબ્વિયસલી જ્યારે એ લોકો એકદમ ક્લોઝલી પેક્ડ થઈ ગયા છે તો એ હલી શકવાના નથી. હલી નથી શકવાના એટલે કે મોશનમાં આવવાના નથી. હા કે ના? અને મોશનમાં આવવાના નથી તો એ થઈ ગયા સોલિડ. અને બીજી વસ્તુ, સોલિડ કોઈ પણ જગ્યાએ કોઈ પણ એમાં નાખો છો તો એ પોતાનો શેપ બદલતો નથી. આ પેન છે, આ પેનનો હાથમાં રાખું છું, આ પેનનો ટેબલ પર મૂકું છું, આ પેનનો પાઉચમાં મૂકું છું, એ ક્યારેય પોતાનો શેપ બદલશે નહીં. સો એની સાઈઝ બદલશે ના, ક્યારે સાઈઝ બદલતું નથી. સો સોલિડમાં ત્રણ પ્રોપર્ટી ખબર પડી ગઈ. સોલિડમાં જે સોલિડના પાર્ટિકલ વચ્ચે એટ્રેક્શન ફોર્સ બહુ જોરદાર હોય છે, એટલે સમજી લો સોલિડના પાર્ટિકલ્સ છે એની ભાઈબંધી જોરદાર છે. અને ભાઈબંધી જોરદાર છે, જેમાં ભાઈબંધી જોરદાર હોય ત્યારે એકબીજાને છોડીને જશે નહીં, અને એકબીજાને છોડીને જશે ને એટલે ના તો શેપ બદલશે ના તો સાઈઝ બદલશે. સોલિડની પ્રોપર્ટી આવડે. હા કે ના? બીજી વસ્તુ, સોલિડમાં મિક્સર થોડું ટફ હોય છે, એટલે મિક્સર જેને આપણે કહીશું ડિફ્યુઝન. શું કહીશું? ડિફ્યુઝન. જેમ કે તમે એક ચમચી ખાંડ લો અને એની અંદર એક ચમચી તમે સોલ્ટ એડ કરો, એટલે સુગર ને સોલ્ટ બંને મિક્સર સહેલાઈથી થશે નહીં. તો સોલિડમાં મિક્સર જેને આપણે ડિફ્યુઝન કહીએ છીએ એ ડિફ્યુઝન સહેલું હોતું નથી. કેમ? કારણ કે સોલિડના પાર્ટિકલ્સ એકદમ ક્લોઝલી પેક્ડ હોય છે ને, અને આ જે ક્લોઝલી પેક્ડ પાર્ટિકલ્સ છે તો એમની વચ્ચે ઇન્ટરમોલિક્યુલર સ્પેસ ઓછું છે, અને ઇન્ટરમોલિક્યુલર સ્પેસ ઓછું છે એટલે મિક્સ થઈ શકશે નહીં. સ્વિચિંગ ટુ લિક્વિડ, લિક્વિડ તરફ જઈએ તો લિક્વિડમાં એટ્રેક્શન ફોર્સ
થોડો ઓછો સોલિડ કરતા, એટલે સોલિડના પાર્ટિકલ વચ્ચે ભાઈબંધી જોરદાર છે, તો લિક્વિડના પાર્ટિકલ વચ્ચે ભાઈબંધી થોડી ઓછી છે, એટલે થોડા કિલોમીટર દૂર દૂર હોય છે. આનું ખબર પડી ગઈ? હા કે ના? સેકન્ડ પોઈન્ટ, તો એમની વચ્ચે ભાઈબંધી ઓછી છે, એટ્રેક્શન ઓછું છે, એટલે કે ઇન્ટરમોલિક્યુલર સ્પેસ થોડો વધારે છે. હા કે ના? હવે ઇન્ટરમોલિક્યુલર સ્પેસ થોડું વધારે છે, which means થોડાક મોસમમાં હોય છે. અને લિક્વિડની પ્રોપર્ટી મેઇન લિક્વિડ ઇઝ અ ફ્લુઇડિટી, એટલે લિક્વિડ ફ્લો થઈ શકે છે, લિક્વિડ ફ્લુઇડ છે. આનું ખબર પડી ગઈ? હા કે ના? એટલે લિક્વિડને તમારે સ્ટોર કરવું હોય તો ઓપન વેસલ યુઝ કરી શકો છો. વોટ ઇઝ ઓપન વેસલ? જે વેસલ ઉપરથી ખુલ્લું છે, જેમ કે તપેલીની અંદર તમે દૂધ સ્ટોર કરી શકો છો, પણ તમે જો એને દૂધની તપેલીની જગ્યાએ બીજામાં નાખી દો અને એવો શેપ કરી દો, તો લિક્વિડ કેન સ્ટોર ધ શેપ અકોર્ડિંગ ટુ ધ વેસલ. તમે એને બોટલમાં નાખશો તો બોટલ જેવો શેપ કરી દેશે, ગ્લાસમાં નાખશો ગ્લાસ જેવો શેપ કરી દેશે. તો એ લિક્વિડની ફ્લુઇડિટી પ્રોપર્ટી છે. આટલું ખબર પડી ગઈ? હા કે ના? અને લિક્વિડનું ત્રીજું પોઝિશન આવે ગેસ. યસ, ગેસમાં ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સ સાવ લોઅર છે, ભાઈબંધી જેવું છે જ નહીં. એટલે મોલિક્યુલ શું કરતા હોય છે? મોલિક્યુલ મન આવે ત્યાં એમ તેમ જ્યાં ત્યાં ઉપર નીચે આગળ પાછળ ફરતા હોય છે. હા કે ના? કેમ કે તો એના કારણે શું થશે? ઇન્ટરમોલિક્યુલર સ્પેસ ભયંકર વધી જશે, અને ઇન્ટરમોલિક્યુલર સ્પેસ વધી ગયું એટલે એ ઓલવેઝ ઇન મોશન હશે. હા કે ના? ખ્યાલ આવી ગયો? અને બીજી વસ્તુ કે સોલિડનો વોલ્યુમ ફિક્સ છે, સોલિડનો વોલ્યુમ અને શેપ ફિક્સ છે. લિક્વિડનો શેપ ફિક્સ નથી પણ વોલ્યુમ ફિક્સ છે. સિમ્પલ વસ્તુ છે કે તપેલીમાં 500 ml દૂધ લીધું છે, તમે આખી તપેલી ખાલી કરીને તમે બોટલમાં ભરતો છો તો બોટલમાં પણ 500 ml જ દૂધ રહેશે. એવું નથી કે બોટલમાં ગયું એટલે 250 ml થઈ ગયું. ના, તો સમજી લો લિક્વિડમાં ક્યારે વોલ્યુમ ચેન્જ નથી થતું, પણ ગેસમાં શેપ પણ ચેન્જ થાય છે અને વોલ્યુમ પણ ચેન્જ થાય છે. સિમ્પલ વસ્તુ છે કે જે એર હવામાં છે એને કોમ્પ્રેસ કરીને આપણે શેમાં ભરી છે? ટાયર ટ્યુબમાં. તો આજે આ હવાને ટાયર ટ્યુબમાં તમે કોમ્પ્રેસ કરીને ભરી તો એનું વોલ્યુમ ચેન્જ થઈ ગયું. બીજી વસ્તુ, ગેસને સ્ટોર કરવા માટે ઉપર ઢાંકણા વાળું એટલે ક્લોઝડ વેસલ જોઈએ. તો પહેલીમાં તમે એર સ્ટોર કરવા જાવ શું સ્ટોર થશે? ના, એને ઢાંકવું પડે. આનું ખબર પડી ગઈ? હા કે ના? તો વસ્તુ એટલી જ છે, સોલિડ, લિક્વિડ, ગેસ, ધીસ આર ધ સ્ટેટ્સ ઓફ મેટર જે આપણે નાનપણથી ભણ્યા છે. પણ હવે સ્ટેટ્સ ઓફ મેટરના આપણે એકબીજાની અંદર ચેન્જીસ જોઈશું. તો એમાં બે પ્રોપર્ટી સમજીશું. એક સમજીશું ટેમ્પરેચર અને એક સમજીશું પ્રેશર. તો ટેમ્પરેચર માટે સમજી લો કે ટેમ્પરેચર માટે કેવું હોય કે ટેમ્પરેચર સૌથી પહેલા ટેમ્પરેચર મેઝર કરીએ છીએ આપણે સેલ્સિયસમાં. શેમાં મેઝર કરીએ છીએ? સેલ્સિયસમાં. અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું છે, which means 273 એડ કરો છો. જેમ કે 0 ડિગ્રી સેલ્સિયસ મારે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવું છે તો હું શું કરીશ? અંદર 273 એડ કરીશ, અથવા પરફેક્ટ આપણે કો પરફેક્ટ 273.15 એડ કરીશ. તો આ કેટલા કેલ્વિન થઈ ગયા? 273.15 કેલ્વિન. અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું છે તો 273 સબટ્રેક્ટ કરો એટલે કે -273 પરફેક્ટ છે તો -0.15. તો કેટલું થઈ ગયું પાછું? 0 ડિગ્રી સેલ્સિયસ. બેઝિકલી તમે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જાવ છો તો 273 એડ કરો છો અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં પાછા આવો છો તો 273 બાદ કરો છો. આનું ખબર પડી ગઈ? હા કે ના? ટોલ ટેક્સ છે. સેલ્સિયસ નામના શહેરમાંથી કેલ્વિન નામના શહેરમાં જાવ તો 273 આપીને જવાના, અને કેલ્વિનમાંથી પાછા સેલ્સિયસમાં આવો તો 273 પાછા લઈ જવાના. સિમ્પલ. હવે વસ્તુ કેવી છે કે આ ટેમ્પરેચરની આ સ્ટેટ્સ ઓફ મેટરમાં ઇફેક્ટ કેવી રીતે પડે છે એ વસ્તુ આપણે સમજવાની છે. તો સમજી લો ત્રણ સ્ટેટ્સ ઓફ મેટર, સોલિડ, લિક્વિડ, ગેસ. જ્યારે સોલિડનું ટેમ્પરેચર વધારે છે લિક્વિડમાં કન્વર્ટ થાય છે, લિક્વિડનું ટેમ્પરેચર વધારે છે ગેસમાં કન્વર્ટ થાય છે. આપણને ખબર છે કેવી રીતે? બરફ લઈ લો, આઈસ કુલ અમે સીઝન છે ઠંડા તો એ બરફ છે, બરફ શું થાય છે? ગરમ થાય છે તો પાણીમાં કન્વર્ટ થાય છે, વોટર, અને એ વોટર એટલે કે પાણી ગરમ થાય છે સ્ટીમમાં કન્વર્ટ થાય છે. આ કેના? તો બેઝિકલી ત્રણ સ્ટેટમાં કન્વર્ટ થયું, સોલિડ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ ગેસ. આટલું ક્લિયર થઈ ગયું? હા કેના? તો વસ્તુ કેવી છે કે જ્યારે સોલિડનું ટેમ્પરેચર વધારો છે તો શું થાય છે? સોલિડનું ટેમ્પરેચર વધારે તમે કીધું તમે ટેમ્પરેચર વધારો છે એટલે બેઝિકલી કાઇનેટિક એનર્જી એટલે કે સ્પીડ વધી રહ્યા છે. એટલે આ શું થશે? આ મોલેક્યુલ એકબીજાથી જે નોર્મલી સમજી લો કે આ રીતે સોલિડના પાર્ટિકલ્સ આ રીતે છે નોર્મલ વાઇબ્રેટ થાય છે, તમે હીટ આપીને એટલે આ લોકો એના વાઇબ્રેશન્સ વધારીને એકબીજાના ફોર્સમાંથી તૂટી જશે, છૂટી જશે, ભાગી જશે. ખબર પડી? એટલે આ લોકોનું જે બંધન હતું એ સારા બંધનોને તોડ દઈએ, सबका साथ मिलकर छोड़ दिए અને એ શું થશે? સોલિડમાં જે પણ પાર્ટિકલ્સ છે પાર્ટિકલ્સ થોડા છૂટા પડશે અને કન્વર્ટ થશે લિક્વિડમાં. સેમ વસ્તુ લિક્વિડને ગરમ કરું છું તો વધારે બંધન તોડી સૌનો સાથ છોડી એ કન્વર્ટ થઈ જશે ગેસમાં.
શેમાં કન્વર્ટ થાય છે ગેસમાં તો સોલિડ નું લિક્વિડમાં કન્વર્ટ થવું જેને કહેવાય મેલ્ટિંગ સોલિડ નું લિક્વિડમાં કન્વર્ટ એટલે આપણે શું કહીશું મેલ્ટિંગ બરાબર છે અને સમજી લો વન શોટ છે એટલે થોડું ભેગું ભેગું એવું લખેલું છે તમે વ્યવસ્થિત મોટું લખજો એટલે આઈડિયા આવી જશે તમને સોલિડ નું લિક્વિડમાં કન્વર્ટ મેલ્ટિંગ છે અને લિક્વિડ નું ગેસમાં કન્વર્ટ ઇવેપોરેશન છે આટલું ક્લિયર થઈ ગયું ઊંધું વિચાર ગેસને ઠંડો કરો સર ગેસને કેવી રીતે ઠંડો કરવાનો સિમ્પલ વસ્તુ કહો તમે પાણી એક તપેલીમાં પાણી ભરી એની પર થાળી રાખી દો અને તપેલી ગરમ કરો તો તપેલીનું જે પાણી છે એ પાણી ગરમ થઈને સ્ટીમ બને છે એ સ્ટીમ ઉપરની થાળી પર જઈને જામે છે બાંધે છે અને તમે થાળી ઊંચી કરો તો એની પર પાણીના નાના નાના ડ્રોપલેટ્સ આવી ગયા છે પાણીના નાના નાના બૂંદ નાના નાના ટીપા જામી ગયા છે તો થાય છે કેવું પાણી ગરમ થયું સ્ટીમ બન્યું લિક્વિડ ટુ ગેસ ગેસ ઉપર જઈને ઠંડુ થયું સ્ટીમ નું પાછું પાણી બની ગયું હા કે ના તો બેઝિકલી ગેસ જ્યારે ઠંડુ થઈને લિક્વિડ બને છે તો એને આપણે કહીશું કન્ડેન્સેશન શું કહીશું કન્ડેન્સેશન ઓકે અને લિક્વિડ ને તમે ફ્રીજ કરો તો ફ્રીઝરમાં તો સોલિડ કહેવાય હા કે ના જેમ કે અત્યારે બરફ બનાવીએ છે તો પાણી બનાવીએ છે અને બરફને છોડો અત્યારે બધા કેરીનો રસ વાટકીમાં મૂકીને ફ્રીઝરમાં મૂકી દો મસ્ત મેંગો ડોલી હોમમેડ મેંગો ડોલી તો એ શું થઈ ગયું ફ્રોઝન આલુ ખબર પડી ગઈ ટૂંકમાં સોલિડ ટુ લિક્વિડ મેલ્ટિંગ લિક્વિડ ટુ સોલિડ ફ્રીઝ લિક્વિડ ટુ ગેસ ઇવેપોરેશન ગેસ ટુ લિક્વિડ કન્ડેન્સેશન પણ એક સિચ્યુએશન એવી છે જેનું નામ અપાય છે સબ્લિમેશન શું નામ આપે આપણે સબ્લિમેશન તો સબ્લિમેશનમાં શું થાય છે સોલિડ ટુ ગેસ ડાયરેક્ટ કન્વર્ટ ગેસ ટુ સોલિડ ડાયરેક્ટ કન્વર્ટ સોલિડ ને ગરમ કરો તો ગેસ બની જાય ગેસ ને ગરમ કરો તો સોલિડ બની જાય સોલિડ ગેસ સોલિડ ગેસ સબ્લિમેશન શું થઈ ગયું સબ્લિમેશન કોણ થાય છે નેપ્થેલિન બોલ્સ છોટા અક્ષર છે મને ખબર છે પણ ધ્યાન આપો નેપ્થેલિન બોલ્સ એમોનિયમ ક્લોરાઇડ કેમ્ફર કપૂર અને આપણે આના પર તો આખો એક પ્રયોગ કર્યો હતો યાદ છે આપણે એક ચાઇના ડિશ ની અંદર એમોનિયમ ક્લોરાઇડ ને ગરમ કરી દીધું ઉપર આપણે ફનેલ મૂકી દી કોટન પ્લગ લગાવ્યો તો એ સબ્લિમેશન હતું આ યાદ રહેશે હા કે ના તો આ હતા બેઝિક સાથે સાથે આપણે એક વસ્તુ બીજી સમજાતા કે ઇફેક્ટ ઓફ સ્ટેટ્સ ઓફ મેટર ડ્યુ ટુ પ્રેશર એટલે આપણે શું કરી રહ્યા છે જ્યારે ગેસ છે સમજો ગેસ છે ગેસને તમે પ્રેશરાઇઝ કરો છો તો ગેસ કન્વર્ટ થાય છે લિક્વિડમાં લિક્વિડમાં તમે પ્રેશરાઇઝ કરો છો એ કન્વર્ટ થાય છે સોલિડમાં કેમ કારણ કે ગેસના પાર્ટિકલ્સ છે છૂટા છૂટા છે પ્રેશરાઇઝ કરો છો એટલે ગેસના પાર્ટિકલ થોડા નજીક આવી ગયા અને એ થોડા નજીક આવી ગયા which means એ લિક્વિડમાં કન્વર્ટ થયા હજી સમજો લિક્વિડને તમે પ્રેશરાઇઝ કરો છો તો વધારે નજીક આવીને સોલિડમાં કન્વર્ટ થઈ ગયા આટલું ખબર પડી ગઈ હા કે ના તો સિમ્પલ વસ્તુ છે કે ગેસનું પ્રેશર વધારો તો લિક્વિડનું પ્રેશર વધારો તો સોલિડ ગુણ આટલું આવડે હા કે ના 100% સરસ તો પ્રેશરની ઇફેક્ટ આપણને ખબર છે અને પ્રેશરમાં 1 માર્કરમાં પૂછતા છે કે પ્રેશરનો યુનિટ કોણ છે તો પ્રેશરનો યુનિટ યાદ રાખવાનો છે એટમોસ્ફેરિક પ્રેશર જેને આપણે કહીએ છીએ atm ઓલ ટાઈમ મની નહીં એટમોસ્ફેરિક પ્રેશર ધેટ્સ atm અને 1 atm is equal to 1.013 into 10 power 5 પાસ્કલ પાસ્કલ માટે યુનિટ લખાય છે કેપિટલ P સ્મોલ a યાના પાસ્કલ ઓકે આડું ખબર પડી ગઈ અને આ 1 માર્કર માટે કામનું અને સાથે સાથે આપણે એક વસ્તુ સમજ્યા હતા કે સોલિડ નું લિક્વિડ નો ગેસ કન્વર્ટ થાય છે લિક્વિડ નો ગેસ કન્વર્ટ થાય છે અને ઇવેપોરેશન કહેતા હોઈએ છે સાથે સાથે એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જો લિક્વિડ નું ગેસમાં કન્વર્ટ થતું હોય છે બિલો ઇવેપોરેશન પોઈન્ટ તો એને આપણે ઇવેપોરેશન કહીશું કેવી રીતે સમજો એવું વિચારો આ તળાવ છે મને ખબર છે ગંગુ તળાવ છે પણ તળાવ છે માની લો ઇટ્સ અ લેક બરાબર અને સનલાઇટ ના કારણે સનરાઈઝ ના કારણે જેની હીટ છે એ હીટ ના કારણે લેકનું જે પણ પાણી છે એનું થાય છે ઇવેપોરેશન અને એની સ્ટીમ બને છે એની શું બને છે સ્ટીમ અને એ સ્ટીમ ઉપર જઈને કન્ડેન્સ થઈને ક્લાઉડ ફોર્મેશન કરે છે અને ક્લાઉડમાંથી પડી ટીપ ટીપ બરસા પાણી તો વસ્તુ કેવી થાય છે સમજો સ્ટીમ બની તો આપણને વસ્તુ ખબર છે કે પાણીનું એટલે કે વોટરનું ઇવેપોરેશન પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ છે વોટરનું ઇવેપોરેશન પોઈન્ટ શું છે 100 ડિગ્રી સેલ્સિયસ which means લેકનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હશે તો જ એ થયું હશે પણ એ સિચ્યુએશન કંઈક અલગ હતી કેમ કારણ કે સનની જે પણ ગરમી છે એ સનની ગરમી 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર નથી પહોંચાડતું સનની ગરમી મેક્સિમમ 25 30 40 45 ડિગ્રી પહોંચાડે છે કારણ કે સમજો 100 ડિગ્રી સેલ્સિયસ તો એવું સમજી લો આજુબાજુનું બધાનું પાણી ઉડી જશે આપણા શરીરનું પાણી પણ બધું ઉડી જશે અને આપણે સુકાઈને પડી જઈશું
હા કે ના? તો એક વસ્તુ ક્લિયર છે કે આ જે ટેમ્પરેચર સનના કારણે થયું એ 100 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ નહોતું થયું, which means એનું ઇવેપોરેશન થયું છે બિલો ઇવેપોરેશન પોઈન્ટ ટેમ્પરેચર. ખબર પડી ગઈ? હા કે ના? અને ઇવેપોરેશન ના કારણે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ઇવેપોરેશન ના કારણે હંમેશા વાતાવરણમાં ઠંડક થાય. શું થાય? ઠંડક. જેને એવું કહેતા હોય છે અને યાદ રાખવાનું છે evaporation causes cooling. શું યાદ રાખવાનું છે? evaporation causes cooling. કેવી રીતે? તો હંમેશા evaporation ઠંડક કરશે. કેવી રીતે સમજાવું 5 જ મિનિટમાં. પણ અત્યારે એક વસ્તુ સમજી લો કે evaporation ને અફેક્ટ કરતા 4 પેરામીટર. evaporation ને અફેક્ટ કરતા 4 પેરામીટર યાદ કેવી રીતે રાખવાના છે? heads, ટોપી, heads. તો head એમાં h that is humidity, a that is area, t માને ટેમ્પરેચર અને s માને સ્પીડ ઓફ વિન્ડ. સ્પીડ ઓફ વિન્ડ. તો વસ્તુ સમજી લો, હ્યુમિડિટી. જેટલી વાતાવરણમાં હ્યુમિડિટી વધારે એટલો ઇવેપોરેશન રેટ ઓછો. સિમ્પલ વસ્તુ સમજાવું તમને કે તમને આ વસ્તુનો અત્યારે અનુભવ છે. તમે અઠવાડિયા કે 15 દિવસ પહેલા કપડાં સુકાવતા હતા તો કપડાં જલ્દી સુકાઈ જતા હતા. હા ખબર છે, તમે નહીં સુકાવતો કોઈ પણ આપણા ઘરના કપડાં 15 દિવસ પહેલા ગરમી હતી તો ફટાફટ સુકાતા હતા. પણ આજે એ જ કપડાં સુકાતા વધારે ટાઈમ લાગે છે. કેમ? કારણ કે વરસાદ પડી ગયો છે. કેમ? તો વરસાદ પડ્યો એટલે ભેજ આવી ગયો છે. ભેજ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે શું? હ્યુમિડિટી. શું કહીએ છીએ? હ્યુમિડિટી. એટલે વાતાવરણમાં ભેજ આવી ગયો છે. તમને ખબર કેવી રીતે પડશે ભેજ આવી ગયો? કશું જ ના કરો, પાપડ ખુલ્લો કરી દો. થોડી વાર પાપડ ખાઓ, પાપડ રોટલી જેમ ખવાશે. તો હ્યુમિડિટી છે. અને ઓલરેડી જ્યારે વાતાવરણમાં હ્યુમિડિટી છે, એટમોસ્ફિયરમાં હ્યુમિડિટી છે, તો એ શું કરવો? વધારે હ્યુમિડિટી લેશે. સિમ્પલ વસ્તુ છે. તમારી પાસે 5 પેન ઓલરેડી છે. તમે છઠ્ઠી પેન લેશો? ના. પણ એની જગ્યાએ તમારી પાસે પેન નથી તો તમે પેન ખરીદશો? હા. તો જ્યારે તમારી પાસે પેન નથી તો તમારી સમર સિચ્યુએશન છે. તમારી પાસે 5 પેન ઇનફ થઈ ગઈ છે. તમારી પાસે અત્યારે રેની સીઝન છે. કેવી રીતે? તમે વધારે પાણી શેમાં પીઓ છો? સમરમાં. કેમ? કારણ કે સમરમાં આપણા બોડીને હીટિંગ વધારે હોય છે. એટલે એ આપણી શરીરની હ્યુમિડિટી ઓછી હોય છે એટલે આપણને જરૂર પડે છે. અને હ્યુમિડિટી રેટ વધારે હોય એટલે જ્યારે ઓલરેડી એટમોસ્ફિયરમાં હ્યુમિડ વધારે છે, પાણી વધારે છે, તો પછી કોઈની પાસેથી પાણી લેશે નહીં. સો એક વસ્તુ એટલું યાદ રાખવાની કે જેટલી હ્યુમિડિટી વધારે એટલો ઇવેપોરેશન રેટ ઓછો. સેકન્ડ પોઈન્ટ પર હું કરે છે એરિયા. એરિયા નહીં, એરિયા હરાવો. સરફેસ એરિયા. તો સરફેસ એરિયામાં કેવું હોય સમજો, જેટલો એરિયા વધારે એટલો ઇવેપોરેશન રેટ વધારે. સિમ્પલ વસ્તુ તો કપડા ભેગા સૂકવો છો કે પોળા કરીને ખંખેરીને સૂકવો છો? પોળા કરીને. એનું રીઝન શું છે? તો પોળા કરવાનું રીઝન એક જ છે કે એરિયા વધી ગયો અને એરિયા વધી જાય તો ઇવેપોરેશન રેટ ઓટોમેટિકલી વધી જાય છે. એક્ઝામ્પલ આપું તમને, સમજો. કપડા કાઢી વિચારો. ચા. તો સમજો કે આ કપ છે. આનો કપ જો લાગતું નથી પણ વિચારો કે આ કપ છે, બરાબર છે? ઇટ્સ અ કપ અને આ રકાબી છે. ઓકે. હવે શું થાય છે? કપ પાસે એરિયા આટલો જ છે તો એમાંથી ઇવેપોરેશન થોડું ઓછું થાય છે એટલે ઠંડક ઓછી થાય છે. જ્યારે રકાબીનો એરિયા વધારે છે એટલે ઠંડક વધારે હોય છે. બરાબર? મેં તમને હમણાં કીધું કે હું તમને કેટલાક રીઝન આપી રહ્યો છું. તો એવું સમજો ઇવેપોરેશન રેટ પર જ બહુ બધા રીઝન્સ આવશે. આનું ખબર પડી ગઈ? એરિયા. નેક્સ્ટ થિંગ ઇઝ ટેમ્પરેચર. જેટલું ટેમ્પરેચર વધારે એટલો ઇવેપોરેશન રેટ વધારે. કેવી રીતે? સિમ્પલ વસ્તુ છે કે સૌથી વધારે ઇવેપોરેશન ક્યારે થશે? સૌથી વધારે પાણી ક્યારે ગાયબ થશે? સૌથી વધારે બધું ઇવેપોરેટ થવાનું ક્યારે ચાલુ થશે? ગરમીમાં. તો જેટલું આજુબાજુનું ટેમ્પરેચર વધારે એટલો ઇવેપોરેશન રેટ વધારે. જેટલું ટેમ્પરેચર ઓછું એટલો ઇવેપોરેશન રેટ ઓછો. અને સાથે આવેલું છે સ્પીડ. શું આવેલું છે? સ્પીડ. તો સમજી લો જેટલી વિન્ડ સ્પીડ વધારે એટલો ઇવેપોરેશન રેટ વધારે. કેમ? સમજો તમે કપડા સૂકવ્યા તો કપડા ધારો કે નોર્મલ પવન નથી તો કપડા સુકાતા વાર લાગશે. પણ જે ફૂલ પવન છે કપડા સૂકવો છો તો સુકાઈ જશે. કેમ? કારણ કે કપડામાં આની અંદર પાણી છે. એવું સમજી લો ભીમ માત્ર પાણી છે, બરાબર છે? અને આ પવન છે. પહેલા પવન નથી તો પાણી આમને આમ ધીમે ધીમે ઇવેપોરેટ થયું. પણ પવન આવ્યો તો પવન શું કરશે? આ પાણીના પાર્ટિકલને લઈને જતા રહેશે તો કપડા જલ્દી સુકાશે. ટૂંકમાં જેટલી સ્પીડ વધારે એટલે ઇવેપોરેશન રેટ વધારે. તો અહીંયા આગળ સમજી લો જે સેકન્ડ નંબરનો એરો છે એ ઇવેપોરેશન રેટ છે. ઇવેપોરેશન રેટ છે. જેટલી હ્યુમિડિટી વધારે ઇવેપોરેશન રેટ ઓછો. એરિયા વધારે ઇવેપોરેશન વધારે. ટેમ્પરેચર વધારે ઇવેપોરેશન વધારે. સ્પીડ વધારે ઇવેપોરેશન વધારે. આટલું ખબર પડી ગઈ? હા કે ના? અને સાથે સાથે હું તમારા માટે કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ્સ લઈને આવ્યો છું જે આ ચેપ્ટરમાંથી 1 માર્કર માટે ભયંકર પૂછાતા હોય છે.
તો ચલો ધ્યાન આપતા રહો. સૌથી પહેલી ટોપિક જે ખરેખર આપણે ભણીશું 10મા ચેપ્ટરમાં ગ્રેવિટીમાં મેઇન, પણ અત્યારે જસ્ટ સમજી લો સમજવા માટે કે ડેન્સિટી શું છે. તો ડેન્સિટી એટલે બેઝિકલી એનો સિમ્બોલ છે રો. આને આપણે શું કહીશું? ઇટ્સ અ રો. સર રો, હા, તમે આને શું કહેશો? A. આને શું કહેશે? આલ્ફા. તો દરેકનું નામ છે એવી રીતે આ સિમ્બોલનું નામ છે રો. તો ડેન્સિટી માટે સિમ્બોલ વપરાય છે રો અને એનો ફોર્મ્યુલા છે m/v. તો આપણે એને આવું લખીશું કે m = v rho. આ સામ મલ્ટીપ્લિકેશનમાં ગયો ને. તો તમારે યાદ કેવી રીતે રાખવાનું m = v rho? યાદ કરો. દયા સુંદરને શું કહે છે? સુંદર વીરો. સુંદર વીરો. તો v rho. v શું છે? વોલ્યુમ. rho શું છે? ડેન્સિટી. m શું છે? માસ. સો બેઝિકલી ડેન્સિટી ઇઝ ધ રેશિયો ઓફ માસ ટુ વોલ્યુમ. Ratio of mass to volume is a density. આલો ખબર પડી ગઈ? માસ નો યુનિટ kg છે. માસ નો યુનિટ kg છે અને વોલ્યુમ નો યુનિટ મીટર ક્યુબ છે. તો ડેન્સિટી નો યુનિટ થઈ ગયો kg/મીટર ક્યુબ. જેની ડેન્સિટી ઓછી એ લાઇટર, હલકું વજનમાં, અને જેની ડેન્સિટી વધારે એ ભારે. તો સૌથી ઓછી ડેન્સિટી કોની છે? એર. પછી સ્મોક. કેમ એર અને સ્મોકમાં શું ડિફરન્સ છે? સ્મોકમાં અનસસ્પેન્ડેડ કાર્બન પાર્ટિકલ્સ હોય છે, બરાબર છે. એટલે સ્મોક થોડો હેવી હોય છે. કયો? નોર્મલ આપણી આજુબાજુ અહીંયા જે છે હવા છે અને ભ્રુમભ્રુમમાંથી નીકળતી હવા એ સ્મોક છે. આનું ખબર પડી કે એટલે અંદર પોલ્યુટન્ટ્સ છે. સ્મોક થી બહાર વોટર, ઓઇલ, હની. હું તમને આનું એક મસ્ત એક્ઝામ્પલ આપું. ચલો, બરાબર. એક કાચની પ્લેટ લો, મસ્ત એકદમ રીસી કાચની પ્લેટ લો અને એ કાચની પ્લેટ પર વોટર મૂકો, ઓઇલ મૂકો અને હની મૂકો. હવે તમે એ પ્લેટને ઊંચી કરી દો તો સૌથી પહેલા નીચે કોણ આવશે? વોટર. સેકન્ડ નંબર પર કોણ આવશે? ઓઇલ. ત્રીજા નંબર પર કોણ આવશે? હની. તો વોટર રેસ કેમ થઈ ગઈ? કારણ કે વોટર લાઇટર છે, એટલું ડેન્સ નથી, એટલું જાડું નથી, એટલું ઘટ્ટ નથી. જ્યારે હની એટલે કે મધ એકદમ ઘટ્ટ છે. તો એનો મતલબ વોટરની ડેન્સિટી કેવી છે? ઓછી. ઓઇલની કેવી છે? n થી સેજ વધારે. હનીની n થી સેજ વધારે. આયન કોઈ પણ સોલિડ પાર્ટિકલ લે તેની ડેન્સિટી સૌથી વધારે હોય છે. સિમ્પલ વસ્તુ કહું કે કોટન અને આયન બેવની ડેન્સિટી કમ્પેર કરો તો કોટનની ડેન્સિટી આયન કરતા ઓછી છે. એટલે એના પરથી બીજો એક રીઝન આવશે કે 1 kg એક થેલો લો, એક થેલાની અંદર 1 કિલો રૂ ભરી દો, રૂ કોટન. બીજી એક થેલી લો જેમાં 1 કિલો આયન ભરી દો, તો તમને ભારે શું લાગશે? બંને તો 1 કિલો છે તો પણ, કારણ કે કોટન છે ને એ કોટનને સમજી લો કે કોટન પાસે ડેન્સિટી ઓછી છે એટલે થોડું લાઇટર લાગશે, જ્યારે 1 કિલો લોખંડ આપણને ભારે લાગશે. સિમ્પલ વસ્તુ છે. સાથે સાથે કેટલીક ચાર બેઝિક ડેફિનેશન્સ છે. મેલ્ટિંગ પોઈન્ટ. તો મિનિમમ ટેમ્પરેચર રિક્વાયર્ડ ટુ કન્વર્ટ સોલિડ ઇન્ટુ લિક્વિડ. ટુ કન્વર્ટ સોલિડ ઇન્ટુ લિક્વિડ ઇઝ અ મેલ્ટિંગ પોઈન્ટ. આપણને ખબર છે વોટરનો આઈસનો મેલ્ટિંગ પોઈન્ટ 0 ડિગ્રી સેલ્સિયસ. આઈસનો મેલ્ટિંગ પોઈન્ટ કેટલો છે? 0 ડિગ્રી સેલ્સિયસ. જેને આપણે કન્વર્ટ કરીએ કેલ્વિનમાં, ઇટ્સ 273.15 કેલ્વિન ફોર આઈસ. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ 273.15 કેલ્વિન ટેમ્પરેચર પહોંચશે ત્યાં આગળ આઈસ પોતાને મેલ્ટ કરવાની શરૂઆત કરશે और यहां में पिघल गया. चलो इवेपोरेशन पॉइंट ની વાત કરીએ તો 100 ડિગ્રી સેલ્સિયસ એ ઇવેપોરેશન પોઈન્ટ આવી જાય છે વોટરનો. એટલે 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પહોંચ્યું ત્યારે વોટર ઇવેપોરેટ થઈને સ્ટીમમાં કન્વર્ટ થશે, જેનો મતલબ થયો 373.15 કેલ્વિન. આલો ખબર પડી ગઈ. આ કેના લેટન્ટ અને ઇવેપોરેશન પોઈન્ટનું ડેફિનેશન. minimum temperature required to convert liquid into gas. To convert liquid into gas is the evaporation point. આલો ખબર પડી ગઈ. આ કેના નેક્સ્ટ પોઈન્ટ latent heat of fusion, latent heat of evaporation. એના માટે આપણે 5 ફિંગર્સ યુઝ કરીશું. for given temperature, for given pressure. શું કહું છું સાંભળો. for given temperature, for given pressure, heat required to convert 1 kg solid into liquid is the latent heat of fusion. 5 finger, magic of 5 finger. याद रखो. For given temperature, for given pressure. For given temperature, for given pressure, heat required to convert 1 kg solid into liquid is the latent heat of fusion. तो latent heat of evaporation याद समझे. For given temperature, for given pressure. For given temperature, for given pressure, heat required to convert. એટલે આ ત્રણ તો સેમ જ થઈ ગયું બંનેમાં. For given temperature, for given pressure, heat required to convert 1 kg liquid into gas is the latent heat of evaporation.
થઈ ગઈ મોડે સિમ્પલ. તો મિનિમમ ટેમ્પરેચર રિક્વાયર્ડ પહેલા સમજી લો સ્ટાર્ટિંગ તો બધાના સેમ જ છે આટલો આવડશે. હા કે ના? આની વેલ્યુ આ બંનેની વેલ્યુ હું તમને લખાઈશ, અત્યારે જરૂર નથી કારણ કે ટેક્સ્ટ બુકમાં આપી નથી. આની કેલરીમાં વેલ્યુ જાય છે તો કેલરી જૂલ એ બધું જ્યારે સમજાઈશ ત્યારે કરીશ કારણ કે અત્યારે જેટલું વધારે આપીશ ને થોડા કન્ફ્યુઝ થશો એટલે અત્યારે આને આપણે પોઝ કરી દઈએ. સાથે આગળ ડ્રાય આઈસ. હા, 1 માર્કર માટે એક IMP MCQ ડ્રાય આઈસ માટે યુઝ કરીએ છે વર્ડ આપણે સોલિડ કાર્બન ડાયોક્સાઇડ. શું વર્ડ યુઝ કરીશું? સોલિડ કાર્બન ડાયોક્સાઇડ. સમજી લેજો, બરાબર છે? તો સમજો એક્ચ્યુઅલી કાર્બન, આનું નામ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પડ્યું? તો ઇટ્સ અ કાર્બન, સી ઇટ્સ અ ઓક્સિજન. ઓક્સિજન કેટલી વાર છે? 2 વાર. તો આ થઈ ગયું કાર્બન ડાય, ઇટ્સ અ 2 એટલે ડાય ઓક્સાઇડ. સર આ બધું કેવી રીતે ખબર પડશે? બસ એટલા માટે તો આવી રહ્યો છું તમારા માટે નેક્સ્ટ લેક્ચરમાં ખજાનો લઈને એ સમજાવું છું. કેમિસ્ટ્રીમાં બહુ જ બધી વસ્તુ છે જે નેક્સ્ટ લેક્ચર રિવિઝન ચાલુ કરીશું એટલે કે બેઝિક્સ ચાલુ કરીશું, રિવિઝન નહીં કરીએ અત્યારે. તો કાર્બન ડાયોક્સાઇડ અને એમાં કયો ફોર્મ છે? સોલિડ. અને સોલિડ માટે આપણે બ્રેકેટમાં સ્મોલ s લખતા હોઈએ છીએ. અગર એ લિક્વિડ ફોર્મમાં તો આપણે લિક્વિડમાં l લખતા, અગર એ ગેસિયસ ફોર્મમાં તો આપણે g લખતા, અગર એ એક્વિયસ ફોર્મમાં તો aq લખતા. પણ આ બધી વસ્તુ આપણે સમજીશું 10માં. અત્યારથી સમજાશું 10માં ફી નહીં ભરો તમે એટલે અત્યારે આપણે આટલું જ રાખ્યા. તો આ s એટલે સોલિડ, s એટલે સોલિડ. તો CO2 સોલિડ ઇઝ બેઝિકલી ડ્રાય આઈસ. એ શેના માટે વપરાતી હોય છે? તો એક્ચ્યુઅલી આ વપરાય છે સબ્લિમેશન ફોર્મમાં. કેવી રીતે? તો એટમોસ્ફેરિક પ્રેશર 1 એટમોસ્ફેરિક પ્રેશર પર આ શું થશે? કાર્બન ડાયોક્સાઇડ કોઈ પણ પ્રકારનું સસ્પેન્શન છોડ્યા વગર ઇઝીલી વેપર થઈ જશે, ઇવેપોરેટ થઈ જશે, સ્ટીમમાં કન્વર્ટ થઈ જશે. આટલું ખબર પડી ગઈ? હા કે ના? તો એ થઈ ગયું સોલિડ કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે ડ્રાય આઈસ કહેતા હોઈએ છીએ. સો ડ્રાય ધ ફોર્મ્યુલા ઓફ ડ્રાય આઈસ ઇઝ ડ્રાય, તો CO2 સોલિડ. આવડે? CO2 સોલિડ. હવે હું તમારા માટે કેટલાક રીઝન્સ લઈને આવું છું તો એના માટે રેડી થઈ જાઓ.